संकल्प बोल के हम तो ગુડ મોર્નિંગ। पड़े આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 12 આંકડાશાસ્ત્ર ધોરણ 12 આંકડાશાસ્ત્રની અંદર ચેપ્ટર નંબર 4 છે સામયિક શ્રેણી। સામયિક શ્રેણી સૌથી અગત્યનું ચેપ્ટર છે। આંકડાશાસ્ત્રના ટોટલ 9 ચેપ્ટર છે। 9 ચેપ્ટર, એમાં સૌથી સહેલું ચેપ્ટર છે સામયિક શ્રેણી એટલે કે ટાઈમ સિરીઝ છે। અને જનરલ ઓપ્શન સાથે આ ચેપ્ટર છે એનું વેઇટેજ 18 માર્કનું થઈ જાય છે મિત્રો। 18 માર્કનું। આ 18 માર્કના વેઇટેજની અંદર આપણે જોશું તો એની અંદર એમસીક્યુ, 2 એમસીક્યુ પૂછાય છે, એક વીએસક્યુ પૂછાય છે એટલે કે વેરી શોર્ટ ક્વેશ્ચન। 2 એમસીક્યુ છે, એક વીએસક્યુ છે। ત્યારબાદ જશું તો 2 માર્કનો એક પ્રશ્ન કે દાખલો પૂછાય છે, 2 માર્ક વાળો। ત્યાર પછી 3 માર્ક વાળો છે એ એક જ દાખલો પૂછાય છે, જ્યારે 5 માર્ક વાળા મિત્રો અહીં 2 દાખલા પૂછાય છે। આમ ટોટલ જોઈએ તો 18 માર્ક ચેપ્ટરના થાય છે। 18 માર્ક બજે પેલો ભાગ છે, પેલો ભાગ એ ટોટલ 68 માર્કનો થાય છે, જેમાં આ ચેપ્ટર સૌથી સહેલું છે અને એનું વેઇટેજ પણ ઘણું બધું વધારે છે। 18 માર્કનું વેઇટેજ છે, જેમાં 5 માર્ક વાળા 2 દાખલા પૂછાય છે। આંકડાશાસ્ત્રની પેપર સ્ટાઇલ જુઓ મિત્રો તો પેપર સ્ટાઇલની અંદર 5 માર્ક વાળા જનરલ ઓપ્શન શીખે 6 દાખલા પૂછાય છે, જેમાંથી 4 દાખલા ગણવાના આવે છે। આ 4 દાખલામાં 2 દાખલા તો આ ચેપ્ટરના આવે છે, એટલે સૌથી અગત્યનું ચેપ્ટર છે। સામયિક શ્રેણીમાં ટોટલ 3 મેથડ, 3 રીત ભણવાની થાય છે। પેલી આલેખની રીત છે, આલેખની રીત। બીજી ન્યૂનતમ વર્ગોની રીત છે, ન્યૂનતમ વર્ગોની રીત। સુરેખ વલણના અન્વયોજન માટેની ન્યૂનતમ વર્ગોની રીત। અને ત્રીજી રીત છે ચલિત સરેરાશની રીત। ચલિત સરેરાશની રીત છે એમાં 3 રીત થાય છે મિત્રો। 3 વર્ષની ચલિત સરેરાશ, 5 વર્ષની ચલિત સરેરાશ અને 4 વર્ષની ચલિત સરેરાશ। જ્યારે સુરેખ વલણના અન્વયોજન માટેની ન્યૂનતમ વર્ગોની રીત છે, ન્યૂનતમ વર્ગોની રીતની અંદર 5 સૂત્રો આવે છે મિત્રો। 5 સૂત્રો, આ સૂત્ર કયા કયા છે તે હવે પછીના વિડીયોની અંદર જોઈશું।